ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 આજે આપણે પાઠ 2 હમ ભી બને મહાન, અમે પણ બનીએ મહાન એ પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું. એમાં પહેલું છે કર્તવ્ય. मेले में सब खिलौने ले रहे थे, पर तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा. મેળાની અંદર બધા બાળકો રમકડા લઈ રહ્યા હતા ત્યારે નરેન્દ્ર નામનો એક છોકરો 2 रुपयाનું शिवलिंग खरीदे છે. अब भी उसके पास एक चवन्नी बची थी. एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा. એક છોકરો રડી રહ્યો હતો એટલે નરેન્દ્રએ એને જઈને પૂછ્યું, ક્યો રો રહા હૈ? કેમ તું રડી રહ્યો છે? લડકે ને કહા, મેરે પાસ એક ચવન્ની થી, કहीं गिर गई. છોકરાએ જવાબ આપ્યો કે મારી જોડે પૈસા જે હતા એ કંઈક પડી ગયા. અબ મેરે માં મુझे बहुत पीटेगी. હવે મને મારી મમ્મી ખૂબ મારશે. કોઈ બાત નહીં, યહ લો ચવન્ની. નરેન્દ્રએ કીધું કે લે, આ મારી પાસે જે ચવન્ની છે તું લઈ ले. कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया. એટલું કહીને નરેન્દ્રએ પોતાની ચવન્ની જે બચી હતી, જે શિવલિંગ ખરીદ્યું અને ચવન્ની વધી એને પાછી આપી દે છે. अब नरेंद्र कुछ दूर ही गया था कि उसके सामने से एक मोटर आती दिखाई दी. નરેન્દ્ર થોડુંક આગળ ગયો ત્યારે સામેથી એક મોટર આવી રહી હતી એ એણે જોઈ. એક छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला जा रहा था. એ મોટરની સામે એક નાનું બાળક, એને ખબર નથી અને એની સામે ચાલતું ચાલતું જઈ રહ્યું હતું. નરેન્દ્રને झपट कर उस बालक को खींच लिया. નરેન્દ્રએ ઝડપથી એની બાજુ ખેંચી લીધો. एक पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता. જો એક પલકાની એક સેકન્ડ પર મોડું થતું તો એ બાળક પેલા ટ્રકની નીચે આવી જતું. इस झड़पने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया. નરેન્દ્રને ખબર, પેલા બાળકને ખેંચીને એકદમ લઈ લે છે તો એના હાથમાં જે એણે શિવલિંગ લીધું હતું એ શિવલિંગ નીચે પડીને તૂટી જાય છે. इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा. બધા ભેગા થઈ જાય છે એટલે એમાંથી એક વ્યક્તિએ કીધું કે બેચારે કા નુકસાન હો ગયા. कितने चाव से खरीदा था शिवलिंग. એટલે એક વ્યક્તિએ એવું કીધું કે બિચારાનું નુકસાન થઈ ગયું, કે એને કેટલા પ્રેમથી એણે જે શિવલિંગ ખરીદ્યું એ તૂટી ગયું છે. યહ સુનતે હી નરેન્દ્ર ને કહા. આ સાંભળતા જ નરેન્દ્ર બોલ્યા, इससे क्या, કે એનાથી શું છે, કે ભલે તૂટી ગયું મારું શિવલિંગ. इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है. નરેન્દ્ર કહે છે કે આ બાળકનું જે જીવ બચાવવાનું મારું પહેલું કર્તવ્ય છે. વસ્તુ સે ભી વ્યક્તિ કા જીવન જ્યાદા મહત્વપૂર્ણ હૈ. કે વસ્તુ નથી મહત્વ, પણ વ્યક્તિનું જીવન ખૂબ મહત્વનું છે. માનવતા સબસે ઉપર હૈ. એટલે કે માનવતા સૌથી ઉપર છે. बचपन से ही ऐसे ख्याल वाले रखने वाले नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ. એટલે કે જે આ નાનું બાળક હતું નરેન્દ્ર નામનું, એ આગળ જતાં શું નામ છે એમનું? સ્વામી વિવેકાનંદ નામથી પ્રસિદ્ધ થાય છે. હવે આપણે બીજી સ્ટોરી જોઈએ. નિયમ સબકે લીએ એક હૈ. બરાબર, નિયમ બધા માટે સરખા હોવા જોઈએ. बात सन 1885 की है. बराबर, 1885 આ વાત છે કે पूना के न्यू इंग्लिश स्कूल में समारंभ हो रहा था. એટલે કે 1885 આ વાત છે અને પૂનાની અંદર ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ છે ત્યાં મોટો સમારંભ થયો હતો. પ્રમુખ દ્વારા પર એક સ્વયંસેવક નિયુક્ત થા. બરાબર, જે પ્રમુખને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે સ્વયંસેવક પણ જોડે હતો. जिसे यह कर्तव्य भाग दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देखकर उन्हें सभा स्थल पर यथास्थान बैठा दे.
એટલે કે ત્યાં આગળ સમારંભ જે આ સ્કૂલમાં થયો હતો ત્યાં આગળ જે પ્રમુખ આવવાના હતા, એટલે એક જણને દ્વાર એટલે કે દરવાજા ઉપર ગેટ આવે ને, ગેટની આગળ ઊભા રાખવામાં આવ્યા હતા અને કીધું હતું કે એને પેલા પાસ નથી આપતા એવી રીતે એમને નિમંત્રણ આપવાનો પત્ર આવ્યો હોય એ લોકોને જ અંદર આવવા દેવાના હતા, એવું એમને કામ સોંપવામાં આવ્યું હતું. उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश મહેન્દ્ર ગોવિંદ રાનડે. બરાબર, એટલે કે એ સમારંભ જે હતો એના મુખ્ય મહેમાન કોણ હતા? तो महादेव गोविंद रानडे. जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयंसेवक ने उन्हें अंदर जाने से शालीनतापूर्वक रोक दिया और निमंत्रण पत्र ही की मांग की. જે મહેમાન હતા, જે મુખ્ય અતિથિ જે સ્ટેજ ઉપર જવાની તૈયારીમાં જ હતા ત્યારે એમણે પેલા સ્વયંસેવક જે દ્વાર ઉપર ઊભા હતા એમને રોકી લીધા. ખરેખર એમને રોકાય નહીં, પણ એમને જે કાર્ય સોંપવામાં આવ્યું હતું એટલા માટે એમણે રોકી લે છે અને કહે છે કે તમારો નિમંત્રણ પત્ર મને આપો, તમે આમંત્રણ પત્ર જે આપવામાં આવ્યો હતો એ તમે મને बताओ. बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है, रानडे ने कहा. જે અતિથિ હતા મહાદેવ ગોવિંદ રાનડે એમણે કીધું કે છોકરા મારી પાસે તો નિમંત્રણ પત્ર એટલે કે આમંત્રણ પત્ર નથી, ક્ષમા કરે તબ આપ અંદર પ્રવેશ ના કર સકેંગે. એટલે કે મને માફ કરી દો, તમે તો અંદર જઈ શકશો નહીં. સ્વયંસેવક કા નમ્રતાપૂર્વક ઉત્તર થા. બરાબર, જે વ્યક્તિ ગેટ ઉપર એટલે કે દરવાજા આગળ ઊભા હતા એમણે કહી દીધું કે તમે અંદર જઈ નહીં શકો, એટલે કે શાંતિથી એને જવાબ આપ્યો. द्वार पर रानडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे. એટલે કે રાનડે જે છે બરાબર, મહાદેવ ગોવિંદ રાનડે એ અતિથિ એટલે કે મુખ્ય મહેમાન હતા, એટલે એમને લેવા માટે ઘણા બધા વ્યક્તિઓ સામે આવે છે અને સ્ટેજ પર લઈ જવા માટે એમને કહે છે. पर स्वयंसेवक ने आगे बढ़कर कहा, એટલે કે श्रीमान मेरे कार्य में अति स्वागत समिति के सदस्य ही रोड़ा अटकाएगी तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूँगा. એટલે કહે છે એ જે છોકરો છે એને જવાબ આપે છે કે તમે આવી રીતે તમે આપણા અંદરના જ વ્યક્તિઓ આ રીતે કરશો તો જે મારું કામ કરવા ઊભો છું એ વ્યવસ્થિત કામ થશે નહીં. કોઈ ભી અતિથિ હો ઉસકે પાસ નિમંત્રણ પત્ર હોના ચાહીએ. એટલે છોકરો કહે છે કોઈ પણ અતિથિ હોય પણ એમની પાસે નિમંત્રણ પત્ર હોય તો જ હું અંદર જવા દઉં. ભેદભાવ કી નીતિ મુझसे નહીં बढ़ती जाएगी. તમે આવી રીતે ભેદભાવ રાખશો તો મને ગમશે નહીં. તમે બીજા બધા વ્યક્તિ જોડે તમે નિમંત્રણ પત્ર માગ્યું, એને જોયા પછી જ મેં અંદર બેસાડ્યા છે, તો પછી આમની પાસે કેમ નથી. यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ. बराबर, और देश की बड़ी सेवा की. એટલે કે આ જે સ્વયંસેવક કોણ હતો તો કે આપણો ગોપાલ કૃષ્ણ ગોખલે. તે આગળ જતાં આપણા દેશમાં ઘણી બધી સેવાઓ આપી છે. આગળની આપણે સ્ટોરી જોઈએ તો એની અંદર છે સફળતા કા રહસ્ય. એટલે કે સફળતાનું રહસ્ય શું છે એ આજે આપણે જોઈએ. अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया था. એટલે કે અંડર 14 વિકેટ ટીમ બરાબર, એનો કપ્તાન જે છે અમદાવાદની અંદર ક્રિકેટ રમવા આવ્યો હતો. उसकी टीम 5 स्टार होटल में ठहरी थी. એની જે ટીમ હતી આખી એ ટીમ જે છે એ 5 स्टार હોટલની અંદર એમને રાખવામાં આવ્યા હતા. सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार. अल्पाहार એટલે શું થશે અહીંયા? સવારનો નાસ્તો, ચા નાસ્તો. બરાબર છે, એટલે કે સવારે બધા વહેલા ઉઠીને નાસ્તો કરવા જે કોચ અને મેનેજર હતા એમની સાથે આખી ટીમ આહાર કરવા એટલે કે નાસ્તો કરવા માટે જાય છે. એક માત્ર कप्तान नहीं दिखाई दे रहा. એટલે કે કપ્તાન એકલો જ દેખાતો હતો નહીં. उसे ढूंढने के लिए पूरी टीम लग गई. એટલે કે એને શોધવામાં આખી ટીમ લાગી ગઈ, કપ્તાન ક્યાં ગયા. બરાબર, પર વહ નહીં મિલા, પણ એ
એને શोध्यो पण ये मळ्यो नहीं। बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा। आखा होटल में खोर्यो पण एने क्यांय मळ्यो नहीं, पण एक गैलरी नी अंदर कप्तान ऊभो हतो। वह एक हाथ से गेंद फेंक रहा था और जो ही गेंद दीवार के टकरा कर वापस आती थी तो दूसरे हाथ से बिल्ले से गेंद को खेल रहा था। ये शू करी रह्यो हतो? गैलरीनी बहार एक बॉल लईने सामेनी भीत पर मारतो और कैच करतो हतो। ये प्रेक्टिस करी रह्यो हतो। साथी खिलाड़ी टीम में शामिल होने पर ही संतुष्ट थे, लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास करता रहा। बराबर आखी टीमनी अंदर छे એટલે બધા ટીમના તો ખુશ હતા, પણ એ કપ્તાન હોવા છતાં પોતાની જે મહાવરો જે કરતો હતો બોલ બરાબર બોલ કેચ કરવો કેવી રીતે નાખવો એની તૈયારી એ કરી રહ્યો, આખી રાત એણે તૈયારી કરી હતી। उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए। आखी रात एणे मेहनत करी ये सांभळीने बधा दंग रही गया, आश्चर्य पामी जवुं। आगे चलकर उसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की। कई विश्व रिकॉर्ड उसके कदम चूमने लगे। किसी ने अपनी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया कि मैं हर मैच 3 बार खेलता हूँ। અને કીધું કે તું આટલી બધી જે ક્રિકેટ રમવામાં આવે છે બધી ક્રિકેટમાં તું સારા એવા રન મારે છે, બરાબર? તો આ કઈ રીતે થાય છે એમ તો કહે છે હું દરેક ક્રિકેટ જે રમું છું એમાં 3 વખત એકની એક ક્રિકેટ હું રમું છું। તો બધા પૂછે છે કેવી રીતે? તો કે પહેલે अभ्यास के रूप में, पहला હું અભ્યાસ કરું છું એનો। दूसरी में सचमुच मैदान में मैच के बाद मूल्यांकन व सुधार आवश्यक के रूप में। પહેલું તો હું ક્રિકેટ રમવાનું એ આગલા દિવસ હું અભ્યાસ કરું છું, બીજા દિવસ મેદાનની અંદર રમું છું અને છેલ્લે એમાં જે સુધારા વધારા કરવા જેવા લાગે એ હું કરું છું। આમ હું 3 વખત ક્રિકેટ રમું છું। यह लड़का कोई और नहीं, क्रिकेट की दुनिया में सफलता के नीत एवं कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन रमेश तेंदुलकर है। बराबर आ छोकरो कोण हतो? तो के सचिन तेंदुलकर। एना पप्पानुं नाम शुं छे? रमेश। सचमुच एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार है। बराबर एकाग्रता, कोईपण वस्तु तमे करो तो एमां एकाग्रता अवश्य राखवी जोईए, तो ज काम सिद्ध थतुं होय छे। बराबर तो ज आपणे सफलता मळती होय छे। आगळ एक बीजी स्टोरी छे प्रामाणिकता। एमां आपणे जोईए कि एक दिन हजरत अली राजा के खजाने की चाव करने गए। काम करते करते अंधेरा हो गया, मोमबत्ती जलाई गई। एटले कि एक व्यक्ति छे मुस्लिम, ए हजरत अली जे छे ए रात पड़ी जाए छे तेनुं काम करता करता, तो मीणबत्ती आवे छे ने, मीणबत्ती हमणे सळगावे छे। थोड़ी देर बाद 2 सरदार अपने निजी काम के लिए उनके पास आए। हवे 2 सरदार हता तो एमनी पासे आवे छे हजरत अलीनी पासे अने कई काम हशे नानुं अमथुं तो आव्या होय छे। तो हजरत अली ने उन्हें बैठने के लिए कहा। हजरत अली कहे छे कि अहींया बेसो थोड़ी वार, हिसाब की चाव पड़ताल पूरी हो गई। जे हिसाब करता था हिसाबनी पूरो थई जाय छे। हजरत ने मोमबत्ती बुझा दी। अब अंधारू तो हशे ज, पण एमणे शुं कर्युं? जे त्यानुं जे काम करता था हिसाब किताबनुं ए काम पूरुं थई गयुं एटले अमे मीणबत्ती ओलवी नाखी और मेज के खाने में से दूसरी मोमबत्ती निकाल कर जला ली। એટલે બીજી મીણબત્તી, પેલી મીણબત્તી સળગતી હતી એ રહેવા ના દીધી, એ ઓલવીને બીજી મીણબત્તી સળગાવે છે। સરદારો को यह देखकर बड़ा आश्चर्य हुआ। सरदार विचाરમાં પડી ગયા કે અમે આવું કેમ કર્યું? એક મીણબત્તી ચાલતી હતી તો ચાલે ને, બીજી કેમ સળગાવી દીધી? हजरत अली ने एक मोमबत्ती बुझाकर दूसरी को जलाई। क्यों जलाई? यह सरदार ना समझ सके। सरदार ने खबर ना पड़ी कि આવી રીતે કેમ કર્યું એમણે। एक सरदार ने बड़ी विनम्रता से हजरत अली से पूछा। एमनाथी રહેવાયું नहीं એટલે એમણે પૂછ્યું કે તમે એક મીણબત્તી સળગતી હતી તો એને ઓલવીને બીજી કેમ સળગાવી? हजरत अली बोले। हजरत अलीએ કીધું કે ભાઈ
अब तक मैं राजकाज का काम करता था कि અત્યાર સુધી હું રાજકાજનું એટલે કે રાજ્યનું કામ કરી રહ્યો હતો, હિસાબ કિતાબ કરી રહ્યા હતા એટલે કે રાજ્યનું કામ કહેવાય. इसलिए राजा की मोमबत्ती जला रही थी, બરાબર, એટલે કે જલ રહી હતી એટલે કે રાજ્યનું કામ કરી રહ્યો હતો, રાજ્યની મીણબત્તી મેં સળગાવીને એમનું કામ કરી રહ્યો હતો. અબ નિજી કામ શરૂ હુઆ હૈ, હવે મારું જે પોતાનું કામ શરૂઆત થઈ છે એટલે મેં એમની મીણબત્તી ઓલવીને મારી મીણબત્તી મેં સળગાવી છે. इसलिए मैंने अपनी मोमबत्ती जला ली, नहीं तो मैं ચોર યા હરામખોર कहलाता. એમના વિચારો તમે જો હજરત અલીના, કે એમણે કેવું કીધું કે જો કદાચ હું એમની મીણબત્તી સળગાવતો રાખતો તો કોક મને ચોર કહેત કાં તો હરામખોર કહેત, એટલા માટે મેં એમની મીણબત્તી ઓલવીને મેં મારી મીણબત્તી જલાઈ છે. हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर चलना चाहिए, चाहे वह अमीर या फकीर हो, बराबर, એટલે કે આપણે હરામખોરી કરવી જોઈએ નહીં, બરાબર. આગળ છે, देखने में तो यह बात बहुत छोटी सी लगती है, બરાબર, મીણબત્તી જલાવવી, એને ક્યાં ખબર પડે છે આપણે કેટલી મીણબત્તી જલાવી, બરાબર, પણ એમણે હરામખોરી એમાં કરી નહીં. यह है बड़े महत्व की बात, अब हम आज़ाद हो गए हैं, राजकाज का काम तभी अच्छी तरह से चल रहा है जब लोग में इस तरह प्रामाणिकता हो. हम, બરાબર, કે અત્યારે તો આપણે આઝાદ થઈ ગયા પણ બધા લોકોની અંદર આવી પ્રમાણિકતા હોવી જરૂરી છે. हमारे पुरखों ने कहा है कि माँ गद्य कश्य धनम, किसी ने धन माल की लालसा मत करो, કોઈ પણ વ્યક્તિએ ધન અને ધનની લાલચ કરવી જોઈએ ને. આ સંસ્કૃતમાં શ્લોક છે, બરાબર, એટલે કોઈએ આપણે ધનની લાલચ કરવી જોઈએ નહીં. यह मनुष्य के लिए सबसे बड़ी सीख है, બરાબર, કોઈ વસ્તુને કોઈક બીજાની વસ્તુ આપણે લઈ લઈએ એ પણ સારી વાત કહેવાય નહીં. એટલે મનુષ્યને આ શીખ આ પાઠમાંથી આપણને મળે છે.